દૂધની રેલમછેલ થઈ રહી છે. વિચારો કે કેટલા લોકો સુધી આ દૂધ પહોંચી શકે જે રસ્તા પર આવી રીતે વહી રહ્યું છે, કેમ કે પશુપાલકનો આક્રોશ ચરમસીમાએ છે, ઊંચા આસમાન પર છે. દ્રશ્યો સાબરકાંઠાના છે કે જ્યાં પૂંસરી સહિત ગ્રામ્ય પંથકમાં દૂધની આ જ રીતે રેલમછેલ જોવા મળે છે. રસ્તા પર દૂધની જાણે નદીઓ વહી રહી છે. પશુપાલકોનો આક્રોશ એટલો બધો વધી ગયો છે કે હવે આક્રોશ દૂધના ટેન્કરના વાલ ખોલવા સુધી મજબૂર બન્યો છે. 5,000 લીટર કરતાં વધુ દૂધ આવી રીતે રસ્તા પર ઢોળી દેવાયું. આ દૂધ સાબર ડેરીમાં આવતું હતું, પરંતુ પશુપાલકોએ પોતાનો વિરોધ નોંધાવવા માટે આ પ્રકારનું પગલું ભર્યું છે, જેના કારણે સાબર ડેરીને મોટું નુકસાન થશે. હવે આ પશુપાલકોના આક્રોશનું કારણ છે શું? તો પશુપાલકો શા માટે આટલા ગુસ્સામાં છે? તેમાં વાત છે ભાવફેરની. પશુપાલકો ઘણા સમયથી ભાવફેરની માંગ કરી રહ્યા છે, પોતાની માંગ પર અડગ છે. સાબર ડેરી પાસે પશુપાલકો 20 થી 25% ભાવફેર માંગી રહ્યા છે. તેમની માંગણીઓ સંતોષાતી નથી, જેને લઈ પશુપાલકો આવી રીતે દૂધ ઢોળી અને વિરોધ કરી રહ્યા છે.